સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। ગેરકાયદેસર માછીમારી રોકવા ગયેલા કોન્ટ્રાક્ટરના પુત્ર મકસૂદને બોટમાં ખેંચી પાણીમાં ડૂબાડીને મોતને ઘાટ ઉતારનાર સગીર સહિત 4 આરોપી ઝડપાયા। કરણસિંહ વાઘેલા સહિતના આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મંજૂર। પોલીસે ગુનાહિત ઇતિહાસને લઈ વધુ તપાસ હાથ ધરી। અમદાવાદના કૌભાંડની કહાનીનો ખૂની અંજામ। સ્લમ રીડેવલપમેન્ટ યોજનાના બોગસ કાંડની રજૂઆત કરનાર રસિકભાઈ પરમારની હત્યા બાદ થરાદ કેનાલમાંથી મળી આવી લાશ। વળતરના વિવાદે ગરમાયું રાજકારણ। પંજાબના ઉદાહરણ સાથે ગુજરાત સરકારની નિષ્ક્રિયતા પર ગઢવીનો ચાબખો। સાંસદને પણ આડે હાથ લેતા વળતરનો મુદ્દો ટોચ પર। તહેવારના ટાણે જ બજારમાંથી ચાંદી ગાયબ। ગુરુ પુષ્પ નક્ષત્ર પહેલા જ માંગનો પહાડ અને સરકારી આયાતબંધીએ ચાંદીના પુરવઠામાં સર્જી મોટી અછત। વેપારીઓ ચિંતિત। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ડેમમાં અઠવાડિયા અગાઉ રાત્રિના સમયે ગેરકાયદેસર માછીમારી કરી રહેલા 4 ઈસમોને માછીમારી કરતા અટકાવવામાં ગયેલા કોન્ટ્રાક્ટરના પુત્રને બોટમાં ખેંચી જઈ બાદમાં તેને ડેમમાં ડૂબાડી બાદમાં તેને બહાર ન નીકળવા દઈ તેનું મોત નિપજાવનાર એક સગીર સહિત 4 આરોપીને પોલીસે ઝડપી પાડી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। દાંતીવાડા ડેમમાં ફિશિંગનો કોન્ટ્રાક્ટ મુસ્તુફાભાઈ અબ્દુલભાઈ માકણોજીયા ધરાવે છે અને તેઓ દિવાળી બાદ ડેમના ફિશિંગ કામગીરી હાથ ધરવાના હોય તેમના દ્વારા ડેમમાં ગેરકાયદેસર માછીમારી રોકવા બોટ દ્વારા રાત્રે ડેમમાં પહેરો અને ચોકી કરવામાં આવે છે। જેમાં ગત તારીખ 8 ઓક્ટોબરના રોજ આ કોન્ટ્રાક્ટરનો પુત્ર મકસૂદ બોટમાં ચોકી કરી રહ્યો હતો। દરમિયાન ડેમ કાંઠે દાંતીવાડા તાલુકાના નરેશસિંહ મહેન્દ્રસિંહ ચૌહાણ, યુવરાજ અશોકસિંહ ચૌહાણ, કરણસિંહ જેણુસિંહ વાઘેલા અને એક સગીર વયનો કિશોર બોટ લઈને ડેમમાં ગેરકાયદેસર માછીમારી કરતા હોય તેને રોકવા જતા આ ઈસમોએ કોન્ટ્રાક્ટરના પુત્ર મકસૂદ સાથે બોલાચાલી તેમજ ઝપાઝપી કરી હતી અને તેમની બોટમાં ખેંચી લઈ બાદમાં તેને ડેમના પાણીમાં ધક્કો મારી બાદમાં તેને બહાર ન નીકળવા દઈ તેનું મોત નીપજ્યું હતું। જે અંગે અમીરગઢ પોલીસ મથકે ગુનો દાખલ થતા પોલીસે 4 આરોપીને ઝડપી પાડી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર કરતા પોલીસે આરોપીઓની વધુ પૂછતાછ હાથ ધરી હતી। તારીખ 8/10/2025ના રોજ દાંતીવાડા જે ડેમ છે ત્યાં ફિશિંગનો કોન્ટ્રાક્ટ એ આપણા જે ફરિયાદી છે મુસ્તફાભાઈ અબ્દુલભાઈ માકણોજીયા તેઓનો ફિશિંગ કોન્ટ્રાક્ટ હોય। દિવાળી પછી તે લોકોનું ફિશિંગ સ્ટાર્ટ થનાર હોય તો તેઓ ચોકિયાત એટલે કે પહેરો રાખતા હતા સ્પીડ બોટની મદદથી। જે દરમિયાન તેઓના ધ્યાને આવેલું કે જે 4 આરોપીઓ છે નરેશસિંહ મહેન્દ્રસિંહ, યુવરાજસિંહ અશોકસિંહ, કરણસિંહ જેણુસિંહ અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર, તો જે આરોપીઓ છે તે અનધિકૃત રીતે ફિશિંગ ત્યાં કરતા હતા અને જે ધ્યાને આવતા તેઓ એમને અટકાવવા જઈ કે આ ફિશિંગ છે એ લીગલ નથી તો એ દરમિયાન આરોપીઓએ એમની સાથે બોલાચાલી કરી, ત્યારબાદ ઝપાઝપી કરી અને જે મરણ જનાર છે મકસૂદભાઈ મુસ્તફાભાઈ તેમને તેઓ પોતાની બોટ ઉપર ખેંચી લાવે છે અને બોટમાંથી ધક્કો દઈ અને પાણીમાં પડી જાય છે જ્યારે મરણ જનાર, ત્યારબાદ તેઓને પાણીની બહાર આવવા દેતા નથી। આવી રીતે તેઓનું મૃત્યુ નિપજાવે છે।
અને જેઓની બોડી આપણે 10 તારીખ ના રોજ SDRF ટીમની મદદથી આપણે બહાર કાઢેલી હતી અને જે ચારેય આરોપીઓ છે તેઓને 12મી તારીખના રોજ અટક કરેલા હતા અને હાલ આરોપીઓ 2 દિવસના રિમાન્ડ પર છે. તો વધુ તપાસ દરમિયાન ધ્યાને આવેલું કે એક જે આરોપી છે કરણસિંહ, જેણુસિંહ, અનુપસિંહ વાઘેલા, આ આરોપી 3 ગુનામાં વોન્ટેડ છે. 2 ગુના છે દાંતીવાડા પોલીસ સ્ટેશનના, જે 109(1) એટલે કે ખૂન કરવાની કોશિશ, આ ગુનામાં વોન્ટેડ છે. બીજો દાંતીવાડાનો પ્રોહિબિશનનો ગુનો છે અને એક વિસનગરનો પ્રોહિબિશનનો ગુનો છે. દાંતીવાડા ડેમમાં કોન્ટ્રાક્ટરના પુત્રને ડૂબાડીને મારી નાખવાના ગુનામાં ઝડપાયેલા કરણસિંહ, જેણુસિંહ વાઘેલા સામે દાંતીવાડા પોલીસ મથકે એક પ્રોહિબિશન અને એક હત્યાનો પ્રયાસનો ગુનો નોંધાયેલો છે. તેમજ વિસનગર પોલીસ મથકે પ્રોહિબિશનનો ગુનો નોંધાયેલ છે, જે 3 ગુનામાં આરોપી વોન્ટેડ છે. બનાસકાંઠાના ધાનેરા તાલુકાના જાડી ગામે આજે કૃષિ વિકાસ દિન અને રવિ કૃષિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જીવંત પ્રસારણના માધ્યમથી ખેડૂતો સાથે જોડાયા હતા. ધાનેરા તાલુકાના જાડી ગામે આવેલા જાગેશ્વર મઠ ખાતે આજે રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને સરકારની વિવિધ યોજનાઓથી માહિતીગાર કરવાનો અને રાસાયણિક ખાતરોને બદલે જૈવિક કુદરતી ખાતરના ઉપયોગ માટે પ્રોત્સાહિત કરવાનો હતો. આ બેઠકમાં ધાનેરા મત વિસ્તારના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિત, ધાનેરા પ્રાંત અધિકારી કલ્પેશભાઈ ઉનટકટ, તાલુકા વિકાસ અધિકારી મહેન્દ્રભાઈ ચૌધરી સહિત ખેતીવાડી અને સહકાર વિભાગના અધિકારીઓ તથા પ્રગતિશીલ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. કૃષિ વૈજ્ઞાનિકો અને ખેતીવાડી વિભાગના અધિકારીઓએ ખેડૂતોને નવીન કૃષિ સંશોધન અને આધુનિક ખેતી પદ્ધતિ વિશે માર્ગદર્શન આપ્યું હતું. પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિતે, જેમણે ધાનેરા વિસ્તારમાં વ્યાપક વૃક્ષારોપણ કર્યું છે, તેમણે ખેડૂતોને ખેતીની સાથે સાથે વૃક્ષારોપણ માટે પણ ખાસ આગ્રહ કર્યો હતો. જન્મ થયો એટલે 15 ઝાડ વાવવાના. ખેતર જે હોય નાના હોય, કેટલા અડધા વીઘાનું એવું ક્યારી હોય, એમાં નાગલી નામનું ધોન વાવે એ લોકો. એ નાગલીના અનાજને જે લોકો ખાય, તો એ જે સેટા ઉપર હોય ને ત્યાં 15 ઝાડ વાવી દે. દીકરીનો જન્મ થયો એટલે 15 ઝાડ વાવવાના, એના સાગના. દીકરી 15 વર્ષ 17 વર્ષની થાય અને પરણાવવાનું થાય ત્યારે એ ઝાડ વેચી દેવાના, એમાંથી એનો ખર્ચ કાઢે. બોલો કેવું સારું અર્થતંત્ર વિકસાવ્યું છે. તો એ આવશ્યકતા હતી તો વિચાર કર્યો અને એમણે આવિષ્કાર કર્યો. આવશ્યકતા આવિષ્કારની જનની છે. અને યોજના સરકાર ગમે એટલી યોજના બનાવે. જાડી ખાતે આવેલ જાગેશ્વર જગ્યાના મહંત મુનિ મહારાજની હાજરીમાં આધુનિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ સ્થળે ખાતર, બિયારણ અને ખેતીલક્ષી ચીજવસ્તુઓના વિવિધ સ્ટોલ પણ ઊભા કરવામાં આવ્યા હતા. ધાનેરા પ્રાંત અધિકારીએ ખેડૂતોના કાર્યને શિવ સાથે સરખાવી તેમની પ્રશંસા કરી હતી. શિવના પ્રાંગણમાં કાર્યક્રમ થયો એ યોગાનું યોગ છે કે શું છે મને ખબર નથી, પણ ભગવાન શિવના જેટલા સિમ્બોલ આપણી પાસે છે, ગંગાધર હોય, નંદી હોય, નીલકંઠ હોય કે બિલપત્ર હોય કે એમનું ત્રિશુલ અને તમારું હળ, એમનું ત્રિશુલ અને તમારું હળ, આ બધા પ્રતીકો એ માત્ર સંયોગ નથી. જેમ શિવ આ સૃષ્ટિનું સર્જન કરે છે, આ સૃષ્ટિને આગળ લઈ જાય છે, એમ ખેડૂત પણ આ સૃષ્ટિના સર્જનમાં પોતાનો ફાળો આપે છે. તો જાજુ નહીં કહું, માત્ર એટલું કહીશ કે આ જે વાત અહીંયાથી કહેવામાં આવી, પ્રાકૃતિક ખેતીની હોય કે સારી ખેતીની હોય કે મહેનતની હોય કે વૃક્ષો ઉગાડવાની હોય કે પાણીનો બચાવ કરવાની હોય, એ તમામ બાબતનું આપ સૌ પાલન કરજો. આ મહોત્સવ થકી ધાનેરાના ખેડૂતોને આધુનિકતા અપનાવવા અને પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટે પ્રેરણા મળી છે. ડીસામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખૂબ જ કથળી રહી છે અને તેની ગવાહી શહેરમાં ખુલ્લેઆમ થતી મારામારીની ઘટનાઓ આપી રહી છે. ત્યારે આજે ડીસાના ગાયત્રી મંદિર નજીક ડોક્ટર હાઉસ પાસે પણ 2 જૂથો વચ્ચે અથડામણ સર્જાઈ હતી. બંને જૂથો કોણ હતા તે જાણી શકાયું નથી, પરંતુ ઘટના સ્થળ પર ભયનો માહોલ સર્જાઈ ગયો હતો.
આ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી અને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. વાહ, શાનદાર રાયડો બિયારણ સ્કાયલોન. થડમાંથી જ ડાળી ફૂટે ને છેક ઉપર સુધી 40 થી 50 ડાળો અને એક જ ડાળી પર 50 થી 80 સિંગો અને એ પણ ઝુમખામાં. સ્કાયલોનના હાઇબ્રિડ રાયડો બિયારણ સ્કાયલોન 222 અને સ્કાયલોન 1613. વધુ નફો લેવા સ્કાયલોન જ વાવો. બીકે ન્યૂઝ ચેનલની પર્યાવરણ માટે અપીલ, આવો વૃક્ષો વાવીએ. મિત્રો, ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં આપણે સૌ ત્રાહિમામ પોખરી ઉઠ્યા છીએ. ગરમીથી રાહત મેળવવા આપણે અનેક ઉપાયો કરી રહ્યા છીએ, પરંતુ કુદરત પાસે તેનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે વૃક્ષો. બીકે ન્યૂઝ ચેનલ આપને નર્મ અપીલ કરે છે કે ચાલો આ ઉનાળામાં આપણે સૌ સાથે મળીને વૃક્ષો વાવીએ. વૃક્ષો માત્ર આપણને શીતળ છાયો જ નથી આપતા, પરંતુ તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં, વરસાદ લાવવામાં અને પૃથ્વીને હરિયાળી બનાવવામાં પણ મદદરૂપ થાય છે. આપના ઘર આંગણે, શેરીમાં કે ખેતરમાં એક વૃક્ષ વાવો, તેનું જતન કરો અને જુઓ કે તે કેવી રીતે તમને અને આવનારી પેઢીને લાભ આપે છે. એક નાનો પ્રયાસ પણ પર્યાવરણમાં મોટો બદલાવ લાવી શકે છે. આવો બીકે ન્યૂઝ ચેનલ સાથે જોડાઈએ અને વૃક્ષો વાવીને આપણા ભવિષ્યને સુરક્ષિત કરીએ. પર્યાવરણ બચાવો, જીવન બચાવો. તમે પણ આજથી નિર્ધાર કરો કે તમારા જન્મદિવસ પર, લગ્ન પ્રસંગ પર, તમારા સ્વજનોના અવસાન પ્રસંગે તેમની યાદમાં એક વૃક્ષ વાવો અને આ વૃક્ષનું જતન કરો. બીકે ન્યૂઝ ચેનલ પણ લોકોને વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવાની પ્રેરણા માટે તમારા દ્વારા વાવવામાં આવેલા વૃક્ષોને સમાચારમાં સ્થાન આપશે. વાહ, શાનદાર રાયડો બિયારણ સ્કાયલોન. થડમાંથી જ ડાળી ફૂટે ને છેક ઉપર સુધી 40 થી 50 ડાળો અને એક જ ડાળી પર 50 થી 80 સિંગો અને એ પણ ઝુમખામાં. સ્કાયલોનના હાઇબ્રિડ રાયડો બિયારણ સ્કાયલોન 222 અને સ્કાયલોન 1613. વધુ નફો લેવા સ્કાયલોન જ વાવો. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. અમદાવાદના કૌભાંડની કહાનીનો ખૂની અંજામ. સ્લમ રીડેવલપમેન્ટ યોજનાના બોકસ કાંડની રજૂઆત કરનાર રસિકભાઈ પરમારની હત્યા બાદ થરાદ કેનાલમાંથી મળી આવી લાશ. વળતરના વિવાદે ગરમાયું રાજકારણ. પંજાબના ઉદાહરણ સાથે ગુજરાત સરકારની નિષ્ક્રિયતા પર ગઢવીનો ચાબખો. સાંસદને પણ આડે હાથ લેતા વળતરનો મુદ્દો ટોચ પર. તહેવારના ટાણે જ બજારમાંથી ચાંદી ગાયબ. ગુરુ પુષ્પ નક્ષત્ર પહેલા જ માંગનો પહાડ અને સરકારી આયાત બંધીએ ચાંદીના પુરવઠામાં સર્જી મોટી અછત. વેપારીઓ ચિંતિત. તહેવારના ટાણે જ બજારમાંથી ચાંદી ગાયબ. ગુરુ પુષ્પ નક્ષત્ર પહેલા જ માંગનો પહાડ અને સરકારી આયાત બંધીએ ચાંદીના પુરવઠામાં સર્જી મોટી અછત. વેપારીઓ ચિંતિત.
વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. થરાદમાંથી પસાર થતી મુખ્ય કેનાલમાંથી અમદાવાદના ચાંદખેડામાં રહેતા એક વ્યક્તિની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. થરાદની મુખ્ય કેનાલમાંથી આજે સવારે એક અજાણ્યા પુરુષની લાશ મળી આવી હતી. પોલીસે તાત્કાલિક લાશને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ પીએમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડી હતી. મૃતકની ઓળખ અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતા રસિકભાઈ પરમાર તરીકે થઈ છે. પરિવારજનોએ થરાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ રસિકભાઈને ગળે ટૂંપો આપીને હત્યા કરવામાં આવી છે અને ત્યારબાદ લાશને કેનાલમાં ફેંકી દેવામાં આવી છે. આ હત્યા પાછળનું કારણ પણ ગંભીર હોવાનું જણાય છે. મૃતક રસિકભાઈ પરમાર અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનના સ્લમ ડેવલપમેન્ટ યોજનાના મકાનોના કૌભાંડ મામલે અમદાવાદ મ્યુનિસિપાલિટી કલેક્ટર કાર્યાલય અને મુખ્યમંત્રી કાર્યાલય સુધી રજૂઆત કરી રહ્યા હતા. રસિકભાઈના પરિવારે ચાંદખેડાના રાજુ કરાટે અને કમલેશ સોલંકી નામના બે વ્યક્તિઓ વિરુદ્ધ હત્યાની શંકા વ્યક્ત કરતી ફરિયાદ થરાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. તેમની શંકા છે કે આ બોગસ કૌભાંડ આચરનારા વ્યક્તિઓએ જ તેમની હત્યા કરી છે. થરાદ પોલીસે ફરિયાદ નોંધીને હત્યાનો ગુનો દાખલ કર્યો છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ હવે અમદાવાદ કૌભાંડ અને આ હત્યા વચ્ચેની કડીઓ શોધવા પ્રયાસ કરી રહી છે. આ ખરેખર ખૂબ જ ગંભીર બનાવ છે. પોલીસ આ મામલે કૌભાંડના આરોપીઓ અને હત્યાના આરોપીઓ વચ્ચે શું સંબંધ છે તેની તપાસ કરી રહી છે. થરા માર્કેટ યાર્ડ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ અને પૂર્વ મંત્રી શ્રી કીર્તિસિંહ વાઘેલાની અધ્યક્ષતામાં આ પ્રબુદ્ધ સંમેલન યોજાયું હતું. આ કાર્યક્રમમાં પ્રદેશના ઉપાધ્યક્ષ, એક મોટી ડેરીના ચેરમેન, તાલુકા ભાજપ પ્રમુખ, માર્કેટ યાર્ડના ચેરમેન, ડેરીના ડિરેક્ટરો સહિત ઓગળ અને કાંકરેજ તાલુકાના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો હતો અને મહાનુભાવોનું ગૌ માતાની પ્રતિમા અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે માર્કેટ યાર્ડના ચેરમેન યાર્ડની 2025 વર્ષની જુબિલ ઉજવણી અંગે જાણકારી આપી હતી અને આ યાર્ડના ચોખ્ખા વહીવટની વિગતો આપી હતી. તેમણે જણાવ્યું હતું કે યાર્ડના 3 કરોડ 5 લાખ રૂપિયાની આવક થઈ છે અને 2 કરોડ 85 લાખ રૂપિયાનું ભંડોળ જમા થયું છે. આ ભંડોળમાંથી આશરે 70 લાખના ખર્ચે નવીન દુકાનો બનાવવામાં આવશે. પ્રદેશ ઉપાધ્યક્ષે દેશના વિકાસ માટે સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવા અને વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરવા માટે આહવાન કર્યું હતું, જેથી વિકસિત ભારતના નિર્માણને મજબૂત બનાવી શકાય. જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ વિકસિત ભારતની વાત કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 25 વર્ષના કાર્યકાળની પ્રશંસા પણ કરી હતી. તેમણે જીએસટીમાં ઘટાડો, કોરોના મહામારીમાં રસીની શોધ અને વિદેશોને મદદ તેમજ ખેડૂતોને કૃષિ વિષયક ટેકાના ભાવ આપીને તેમને આત્મનિર્ભર બનાવવાના સરકારી પ્રયાસો પર ભાર મૂક્યો હતો. ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા દ્વારા આયોજિત જીએસટી સુધારા વિષય પર આજની પત્રકાર પરિષદમાં આપણી વચ્ચે ઉપસ્થિત ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ આદરણીય શ્રી ગુલાબજી ઠાકોર, તાલુકા ભાજપના પ્રમુખ શ્રી વિઠ્ઠલભાઈ પટેલ, જિલ્લા ભાજપના અગ્રણી શ્રી અમૃતલાલ દેસાઈ, તાલુકા ભાજપના પ્રમુખ એપીએમસીના ચેરમેન શ્રી સુબ્રમણ્યમ, મહામંત્રી શ્રી ઉમેશભાઈ જોશી, સૌ સન્માનીય પત્રકાર મિત્રો, સૌનું હાર્દિક સ્વાગત કરું છું, સન્માન કરું. મિત્રો, આપ શું જાણો છો, દેશના પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સંસદ સત્ર દરમિયાન કહ્યું હતું કે દેશની જનતાને અમે ખાસ કરીને સામાન્ય વર્ગને એક મોટી ભેટ આપીશ, જેના અનુસંધાને દેશના નાણામંત્રી શ્રીમતી નિર્મલા રામનજી જીએસટી માં જે સુધારા કર્યા એમાં ખાસ કરીને
સામાન્ય વર્ગ, ખેડૂત, મજદૂર, મહિલાઓ, યુવાનો ની વપરાશ ને લગતી ચીજ વસ્તુ, જરૂરિયાતને લગતી ચીજ વસ્તુ ના ટેક્સનો એક મોટો ઘટાડો કરી દેશના લોકોને એક દિવાળીની મોટી ભેટ આપી. દેશના પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ 2047માં દેશને વિકસિત બનાવવાનો જે સંકલ્પ છે, એ સંકલ્પ એ ભારતની જનતાનો સંકલ્પ છે. 2047માં દેશ વિકસિત ભારત બને એ માટે સ્વદેશી અભિયાન, આત્મનિર્ભર ભારત ના થીમ પર દેશના લોકો ને ટેક્સમાં રાહત આપી, દેશના લોકો ખાસ કરીને સામાન્ય વર્ગ ની ખરીદ શક્તિમાં વધારો થશે, લોકોની સુખાકારીમાં વધારો થશે, દેશના અર્થતંત્રને મજબૂતાઈ થશે, જેના કારણે આવનારા દિવસોની અંદર આપણું ભારત એ વિકસિત ભારત બનશે. આ સંકલ્પ એ નરેન્દ્રભાઈ મોદી સાહેબનો નથી, આ સંકલ્પ એ દેશની જનતાનો છે. આદરણીય મોદી સાહેબના સંકલ્પ દેશની જનતાએ ઉપાડી લીધો છે. આત્મનિર્ભર ભારત એ ભારતનું અભિયાન છે. આપ સૌ પત્રકાર મિત્રોના માધ્યમથી આત્મનિર્ભર ભારત ના સંકલ્પને સાકાર કરવા માટે જનતા જનાર્દનને પણ આપણે કરીશું. સાથે સાથે મોદી સાહેબની સરકાર દ્વારા જે જીએસટીમાં સુધારો કરી જે ટેક્સ ઘટાડવામાં આવ્યા છે એ બદલ દેશના પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, નાણામંત્રી નિર્મલા સીતારામનજી, સરકાર, જિલ્લા ભાજપના અધ્યક્ષ તરીકે અભિનંદન સહ આભાર વ્યક્ત કરું છું. જાહેર જનતાને શુભકામનાઓ પાઠવું. દિવાળીની આપ શુભકામનાઓ. સૌને રામ જય. 1 to 1 તમે જોઈ શકો છો કે જે ટેક્સમાં ઘટાડા કર્યા છે આમ સામાન્ય જનતાને જે લગતી વપરાશની ચીજ વસ્તુઓ છે એમાં જ ખાસ ટેક્સમાં રાહત આપી છે. મેં અગાઉ કહ્યું પ્રમાણે ફરી વાત મારે દોહરાવું છું કે સામાન્ય વર્ગને બહુ મોટો ફાયદો થશે. ઓગળ તાલુકાની તાણા ગામ પંચાયતના રાજકારણમાં આવેલા મહત્વના વળાંક વિશે અવિશ્વાસની દરખાસ્તને પગલે સસ્પેન્ડ કરાયેલા સરપંચે લાંબી કાનૂની લડત બાદ આજે ફરીથી પદભાર સંભાળ્યો છે. ઓગળ તાલુકાની તાણા ગ્રામ પંચાયત માટે આજે એક ખાસ દિવસ રહ્યો છે. અહીંના ચૂંટાયેલા સરપંચને ગત 4 એપ્રિલ 2025ના રોજ તેમની વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત પસાર થતા સરપંચ પદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સસ્પેન્ડ થયા બાદ આ પદાધિકારીએ ગુજરાત હાઈકોર્ટમાં ન્યાય માટે અપીલ દાખલ કરી હતી. હાઈકોર્ટે તેમની તરફેણમાં ચુકાદો આપતા તેમને 3 ઓક્ટોબર 2025ના રોજ સરપંચ પદ પર પુનઃસ્થાપિત કરવાનો હુકમ કર્યો હતો. આજ રોજ તેમણે તાલુકા વિકાસ અધિકારી પાસેથી સત્તાવાર આદેશ મેળવ્યો અને 12:39 વાગ્યાના વિજય શુભ મુહૂર્તે ચાર્જ સંભાળ્યો છે. પદભાર સંભાળતા પહેલા તેમણે ગામના મુખ્ય માતાજીના મંદિરે દર્શન કર્યા હતા. એક શાસ્ત્રીય મંત્રોચ્ચાર સાથે પૂજન વિધિ કરાવી હતી. આ પ્રસંગે સમગ્ર ગામના નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. લોકોએ કંકુ ચાંદલાનું તિલક કરીને ફૂલહાર પહેરાવી અને મોં મીઠું કરાવીને સરપંચનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ગામના લોકોમાં ન્યાય મળ્યાનો સંતોષ જોવા મળ્યો હતો. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ આજે વાવ અને થરાદ જિલ્લાના અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને ખેડૂતોની મુશ્કેલીઓ જાણી હતી. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી આજે વાવ અને થરાદ તાલુકાના અતિવૃષ્ટિથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે થરાદ તાલુકાના ડોડગાંવ ખાતે ખેડૂતો સાથે વિગતવાર સંવાદ કર્યો અને વરસાદને કારણે થયેલા નુકસાન અંગે માહિતી મેળવી.
ગઢવીએ જણાવ્યું હતું કે અતિવૃષ્ટિને 1 મહિનાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં ખેડૂતોને હજુ સુધી સરકાર તરફથી યોગ્ય વળતર મળ્યું નથી. આ ગુજરાતના ખેડૂતો માટે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ બાબત છે. ઈસુદાન ગઢવીએ આ મામલે રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે આ સરકાર માત્ર ઉદ્યોગપતિઓને બચાવવાનો પ્રયાસ કરી રહી છે. ખેડૂતોની પીડા સમજવાની સરકાર પાસે કોઈ ઈચ્છા શક્તિ નથી. તેમણે બનાસકાંઠાના સાંસદની પણ ટીકા કરતા કહ્યું કે તેઓ ખેડૂતોની મુશ્કેલી અંગે કોઈ અસરકારક અવાજ ઉઠાવી રહ્યા નથી. વળતરના મુદ્દે તેમણે પંજાબનું ઉદાહરણ આપતા જણાવ્યું કે પંજાબમાં આવી જ પરિસ્થિતિમાં ખેડૂતોને તરત જ વળતર આપવામાં આવ્યું હતું, પરંતુ ગુજરાતના ખેડૂતોને હજી રાહ જોવી પડી રહી છે. આ રાજ્ય સરકારની નિષ્ક્રિયતા અને બેદરકારી દર્શાવે છે. દોડ ગામ સહિત અલગ અલગ ગામો જે છે જ્યાં પાણી ભરાયું છે, માત્ર આ એક દિવસની સમસ્યા નથી. જ્યારે જ્યારે પૂર આવે છે ત્યારે અહીંયા આપ જોઈ શકો છો કેટલાક ફૂટ સુધીનું પાણી, કેટલાક કિલોમીટર સુધીનું ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ રહ્યું છે. પૂર આવે છે, 2015માં પૂર આવ્યું, સરકાર આવે, આશ્વાસન આપે, સરકાર પાછી વહી જાય, પાછા નેતાઓ ગુમ થઈ જાય. પાછી ચૂંટણી આવે, જેમ બાજરાના ખેતરમાં વૈયા પક્ષીઓ ઉતરે એમ ભાજપના તમામ જ્ઞાતિના આગેવાનો વૈયા પક્ષીની જેમ અહીંયા ઉતરે અને 5-5 ઘરે જઈને કે મારી આબરૂનો સવાલ છે, મત કરાવો, મતદાન કરાવડાવો એમ કરીને આવે. 17માં પૂર આવ્યું. માનનીય તત્કાલીન સ્વર્ગસ્થ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આવ્યા છે, તેનો પત્રકાર હતો, મેં પણ મુલાકાત લીધેલી. ત્યારે પણ આ વાત સામે આવી હતી કે આ ભાઈ પાણીનો કાયમી નિકાલ કેમ નથી થતો. ત્રીજું 2025માં હમણાં આવી પૂર, હજી પાણી આપ જુઓ ભરાઈ રહ્યું છે. આજે કિલોમીટરો સુધીનું પાણી ભરાયેલું છે. આમાં કંઈ સર્વે કરવાની જરૂર નથી. આમાં કોઈ એવું પણ નથી કે આ ખેડૂતો ખોટા છે. મારી પાસે આ બધા ખેડૂતો છે, આમનો ખેતર છે. શું નામ છે તમારું? વિનોદભાઈ છે. વિનોદભાઈના ખેતરે જઈ જ નથી શકાતું. આમનું લેણું બેંકેનું ભરી જ નથી શકતા, ક્યાંથી ભરે? તો સરકારની જવાબદારી શું આવે છે? આજે મુખ્યમંત્રી આવ્યા હેલિકોપ્ટરોથી, આપણા પૈસે હેલિકોપ્ટરમાં આવ્યા, બિચારા ચક્કર મારી ગયા, એને મજા આવી હેલિકોપ્ટરમાં, પાછા વયા ગયા. આનું મુખ્યમંત્રીનો મતલબ શું? તો તમે સરકાર જ્યાં ઉતરતી હોય ત્યાં તમે જો સમસ્યાનો ઉકેલ ન લાવી શકો તો ઘાસ કાપવા માટે તમે અહીંયા સરકારમાં બેઠા છો. આજે મારે દુઃખ સાથે કહેવું પડે છે કે આ જનતાને સહાય હજી મળી નથી. કેસ્ટોના નામે મજાક કરવામાં આવી છે, 2300 રૂપિયા આપીને ઘર વખરીના નામે. કેટલાય લોકો ઘર વખરી છોડીને વયા ગયા, ઘરોમાં પાણી ભર્યા છે. આજે કિલોમીટરો સુધી લગભગ 1000 થી પણ વધારે એકરમાં પાણી ભરેલું છે. સરકાર કોને કહેવાય? આજે આમ આદમી પાર્ટીની સરકાર પંજાબમાં છે, પંજાબમાં પૂર આવી, પંજાબમાં ભગવત માનજીની સરકારે નિર્ણય કર્યો. હિન્દુસ્તાનમાં કોઈ સરકારે નિર્ણય નથી કર્યો એટલું સરકારે ખેડૂતોનો નિર્ણય કર્યો. હેક્ટરે 50,000 રૂપિયો આપવાનો, એટલે કે એકરે 20,000 રૂપિયો આપવાનું એલાન કર્યું. અને એટલું જ નહીં, અત્યારે 4 દિવસ પહેલા, એટલે કે વિથિન 30 દિવસની અંદર દરેક ખેડૂતના ખાતામાં એકરે 20,000 રૂપિયો જમા થઈ ગયા. એટલે કે વીઘે 9,000 રૂપિયાની આસપાસ થાય. આ લોકોને પણ માની લો કે આ લોકો તમે સોલ્યુશન નથી લાવી શકતા, 1.5 વર્ષ થાય એમ છે, બરોબર છે. તો ત્યાં સુધી તમે એકરે 20,000 રૂપિયા, એટલે કે હેક્ટરે 50,000 રૂપિયા ખાતામાં જમા કરી દો. અને એવું પણ નથી કે સરકાર પાસે રૂપિયા નથી. અચ્છા, ઉકેલ કેમ નથી લાવતો? કાં તો તમારી પાસે આવડત નથી, કાં તમે કરવા માંગતા નથી. આવડત ન હોય તો સત્તા ગાદી છોડી દેવી જોઈએ, અને કરવા ન માંગતા હોય તો ગાદી છોડી દેવી જોઈએ. મેં સાંભળ્યું છે ખેડૂતો એવું કહે છે કે આગળ ભારતમાલા રોડ મળ્યું, એને ઊંચું લઈ લીધું એટલે ત્યાંથી પાણી જઈ નથી શકતું. કેટલાક ભાજપના નેતાઓના ખેતરો આવતા હતા, એને લઈને ભારતમાલા વાળા એને સગવડ કરી આપી. આગળ જાઓ તમે રણ સુધી, મીઠાના ઢગલા ભાજપના નેતાઓએ ચડાવી દીધા છે. તમારે બધું આવક કરવું છે, તમારે કડદા કરવા છે, તમારે લૂંટ ચલાવી છે, તમારે ખેડૂતનું કોઈ જોવું નથી. અને જો અમે અવાજ આવીશું, અહીંયા ખેડૂતો એકઠા થશે તો પોલીસને મોકલી ખેડૂતો પર લાઠીચાર્જ કરશો, ધમકાવશો, અને પછી કહેશો કે આમ આદમી વાળા છે એ તો આ તોફાનો કરાવડાવે છે. એટલે ડોબાઓ કાં તો તમારે સરકારે ચલાવવી નથી, સરકાર ચલાવાય નથી દેવી, વિપક્ષને ઊભું નથી થવા દેવાનું. અને નબળું અહીંયા માત્ર ભાજપ નથી, હું કોંગ્રેસને પણ અહીંયા નમાલું કહીશ કે કોંગ્રેસની સરકાર છે. અહીંયા સાંસદ સભ્ય કોંગ્રેસના છે, ધારાસભ્ય કોંગ્રેસના બન્યા, તો તમે એમ કહો છો કે અમારી સરકાર આવે ત્યારે જ થાય. અરે સરકારની શું જરૂર છે? જુઓ, આમ આદમી પાર્ટીના 5 ધારાસભ્યો ચૂંટાણા, વિસાવદરમાં જાઓ, ત્યારે વિસાવદરની સમસ્યાઓ કઈ હોય તો લાવો.
આજે તમે ચેતરભાઈ વસાવાના વિસ્તારમાં જાઓ, આજે હેમંતભાઈ ખવાના વિસ્તારમાં જાઓ, આજે સુધીરભાઈ વાઘાણીના વિસ્તારમાં જાઓ, અમારા ધારાસભ્યો ચૂંટાયા. નેતાઓ માયકાંગલા ન હોવા જોઈએ. એનો પર એક દાખલો આપો. અમારા બોટાદના ધારાસભ્ય બરોબર કામ નતા કરતા, ફરિયાદો આવતી હતી. બોટાદના ધારાસભ્ય સસ્પેન્ડ કર્યા. કોંગ્રેસના નેતાઓ એના ધારાસભ્યનું સાંસદનું સસ્પેન્ડ કરી શકશે? હિંમત કરશે? અચ્છા, બીજું કે ન માત્ર સસ્પેન્ડ કર્યા, બોટાદમાંથી સમસ્યાઓ આવી કે અમે તમને ચૂંટ્યા છે, અમારા એપીએમસીમાં ગડબડો થાય છે, તો તમે જુઓ રાજુભાઈ કરપડાને અમારા પ્રદેશ કિસાન સેલના મોકલ્યા, પ્રવીણ રામને મોકલ્યા, નેતાઓને મોકલ્યા, 10,000 ખેડૂતોની સમસ્યાઓને કરતા બંધ કરાવી દીધા. છે ભાજપના નેતાઓની તાકાત આવી? છે કોંગ્રેસના નેતાઓની તાકાત આવી? તો નેતાગીરી લોકનીતિથી હોવી જોઈએ. અને એમાં કેસો એ થાય, જેલમાં જવું પડે, મરવું પડે, ગોળી ખાવી પડે, પણ નેતાઓ એ પ્રજાના હોવા જોઈએ. કોઈ કંપનીઓના કે સરકારના દલાલો નહીં. તમને ધંધાઓ મળી જાય, તમને બિઝનેસમાં ભાજપ પર ગોઠવી દે એટલે તમે તેરી બી ચૂપ મેરી બી ચૂપ. હું એમ કહું છું કે આપો 24 કલાક મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. ભૂપાભાઈ તમને કદાચ ટીપીમાં ખબર પડતી હશે, આમાં નહીં ખબર પડતી હોય, હું કડકનો દીકરો છું. 24 કલાક આપો. 24 કલાકમાં જો આ નિર્ણય લાવી દઈએ અને એમાં 3 મહિનાની અંદર જો આમાંથી એક ટીપું પણ પાણી ભરાય, નો અહીંયા માત્ર માળિયામાં મોરબીના આજ સમસ્યા છે, ગેડના માધુપુરમાં આજ સમસ્યા છે, 12 મહિનાની અંદર આવતા ચોમાસામાં એક પણ ટીપું પાણી ન ભરાય. 24 કલાક માટે સત્તા આપો એવો નિર્ણય કરીને અમે બતાવી દઈએ. તમારે કરવું નથી. અને કરદાની સાથે હવે ખદડાઓને પણ કાઢવાની જરૂર છે. તો વિનંતી કરું છું, ગુજરાત સરકારને અહીંયા આવ્યો છું. આ પહેલા પણ અમારા નેતાઓ આવ્યા હતા, સુઈગામની તમામ મુલાકાતો લીધી. મારી માંગણી છે કે પંજાબ સરકારની જેમ તુરંત આ ખેડૂતોના ખાતામાં જ્યાં સુધી આ પાણીનો નિકાલ ન આવે ત્યાં સુધી હેક્ટરે 50,000 રૂપિયો, અને પંજાબ આપી શકતી હોય સરકાર, તમે કેમ ન આપી શકો ભાઈ? હેક્ટરે 50,000 રૂપિયો આપો. પંજાબમાં તો બીજા પણ 2-3 નિર્ણયો લેવામાં આવ્યા હતા. પૂરમાં જે રેતી આવી હતી એ પણ ખેડૂતો વેચી શકે ને એની પણ કમાણી ખેડૂતોએ કરી છે. સાથે સાથે દેવું માફ કરી દીધું છે. તો હું બીજી ટીમાં એ કરું છું કે ન માત્ર 50,000 હેક્ટર, પણ આવા ખેડૂતો છે જે ખેડૂતોની લોન ભરપાઈ નથી કરી શકતા કારણ કે ઇન્કમ જ નથી થવાની, તો આ તમામ ખેડૂતોનું દેવું સંપૂર્ણપણે વ્યાજ ને મૂડી સહિત માફ કરવામાં આવ્યા. 4-5 ગામોના જેટલા પણ ખેડૂતો આમાં પીડિત છે ને, અને આગામી સમયમાં આનો નિકાલ ન આવે ત્યાં સુધી સરકાર આના માટે સહાય પેકેજ જાહેર કરે એવી માંગ કરું છું. આમ આદમી પાર્ટીના પ્રમુખની આ મુલાકાત બાદ અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારોમાં રાજકારણ ગરમાયું છે. ઈસુદાન ગઢવીએ ખેડૂતોના વળતરને લઈને રાજ્ય સરકાર અને સ્થાનિક નેતાઓ પર નિશાન સાધ્યું છે. આ મુદ્દે સરકાર તરફથી શું પ્રતિક્રિયા આવે છે તે જોવું રહ્યું. સમય છે ફરી એક વિરામનો, અને વિરામ બાદ જોઈશું તહેવારના ટાણે જ બજારમાંથી ચાંદી ગાયબ. ગુરુ પુષ્પ નક્ષત્ર પહેલા જ માંગનો પહાડ અને સરકારી આયાતબંધીએ ચાંદીના પુરવઠામાં સર્જી મોટી અછત. વેપારીઓ ચિંતિત. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. વાહ, શાનદાર રાયડો. રાયડો બિયારણ સ્કાયલોન. થડમાંથી જ ડાળી ફૂટે ને છેક ઉપર સુધી 40 થી 50 ડાળો, અને એક જ ડાળી પર 50 થી 80 સિંગો, અને એ પણ ઝુમખામાં. સ્કાયલોનના હાઇબ્રિડ રાયડો બિયારણ સ્કાયલોન 222 અને સ્કાયલોન 1613. વધુ નફો લેવા સ્કાયલોન જ વાવો. બીકે ન્યૂઝ ચેનલની જળ બચાવો અભિયાન, ટીપે ટીપે જીવન બચાવો. મિત્રો, બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી દિવસે ને દિવસે ગંભીર બની રહી છે. કુદરતની આ કસોટીમાં આપણે સૌએ સાથે મળીને પાણીનું મૂલ્ય સમજવું પડશે અને તેને બચાવવું પડશે. બીકે ન્યૂઝ ચેનલ આપને ભાવભરી અપીલ કરે છે કે પાણીનું દરેક ટીમ્પુ અમૂલ્ય છે, તેનો બગાડ અટકાવો અને સમજદારીપૂર્વક ઉપયોગ કરો. આપણા ઘરમાં, ખેતરમાં કે કારખાનામાં પાણીનો કરકસરથી ઉપયોગ કરવાની ટેવ પાડો. નાના નાના પ્રયત્નો પણ પાણીની મોટી બચત કરી શકે છે. આવનારી પેઢી માટે આપણે પાણીનો ભંડાર સુરક્ષિત રાખવો પડશે. ન્યૂઝ ચેનલ સાથે હાથ મિલાવીએ અને જળ સંચયની દિશામાં એક ડગલું ભરીએ. પાણી બચાવો, જીવન બચાવો. તમને ખબર છે, તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત.
આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. દિવાળીના તહેવાર દરમિયાન આવતા ગુરુ પુષ્પ નક્ષત્રમાં સોના અને ચાંદીની ખૂબ જ મોટા પ્રમાણમાં ખરીદી થતી હોય છે, પરંતુ આ વર્ષે બજારમાંથી ચાંદી અચાનક ગાયબ થઈ ગઈ છે. ચાંદીની આવક કરતાં માંગ વધી જવાના લીધે બજારમાં ચાંદીનો પુરવઠો ઘટી ગયો છે. તાજેતરમાં સોના અને ચાંદીના ભાવો આસમાને પહોંચી રહ્યા છે અને દરરોજ નવી ઐતિહાસિક સપાટી વટાવી રહ્યા છે. સોના અને ચાંદીના ભાવોમાં થઈ રહેલા આટલા વધારા વચ્ચે પણ ચાંદીની માંગ દિવસે ને દિવસે વધી રહી છે. ચાંદીની માંગમાં જે વધારો થઈ રહ્યો છે તેની સામે બજારમાં ચાંદીનો જથ્થો ખૂબ જ ઓછા હોવાના લીધે અચાનક બજારમાં ચાંદી ગાયબ થઈ ગઈ છે. દિવાળીના તહેવારમાં ગુરુ પુષ્પ નક્ષત્ર પહેલા બજારમાંથી ચાંદીનો જથ્થો ગાયબ થવા પાછળનું કારણ વેપારીઓ ચાંદીની માંગમાં આવેલો જોરદાર ઉછાળો હોવા ઉપરાંત ભારત સરકાર દ્વારા આગામી 1 વર્ષ માટે ચાંદીની આયાત બંધ કરવામાં આવેલો નિર્ણય છે. સરકાર દ્વારા ચાંદીની આયાત રોકવામાં આવતા ચાંદીના જથ્થામાં ઘટાડો થઈ રહ્યો છે. એનું મુખ્ય કારણ તો ચાંદીની અછત છે કે જે ચાંદીની માંગ આપણે અહીં છે એટલી આવક સામે આ ચાંદી આવતી નથી. ચાંદી 100% માંગ છે, એની સામે 70% ચાંદી આવે છે. અત્યારે ચાંદીની બહુ ડિમાન્ડ છે. જેને ચાંદી સોનામાં રોકાણ કર્યું છે ને એમને 3 થી 4 ગણું એનું વળતર મળ્યું છે. ને હાલ પણ બધા દેશોમાં ચાંદીની પુષ્કળ માંગ છે. આપણે આયાત ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે 1 વર્ષ માટે, એટલે ચાંદી આવશે નહીં બહારથી બી. અને એની મુખ્ય અછતનું કારણ ચાંદી જેટલી જોઈએ એટલી ચાંદી આપણને મળતી નથી. મેઇન પ્રોબ્લેમ ચાંદીનો ભાવ વધવાનો આ છે. પણ આવનારા ભવિષ્યમાં ચાંદી કદાચ ટૂંક સમયમાં 2 લાખ પાર કરી જાય તો કોઈ નવાઈ જેવી વાત નથી. અને 2027-28માં ચાંદી 5 લાખની આસપાસ આંકડો પાર કરી દેશે એવું કહેવું છે વિસ્તાર. વેપારીઓ જણાવી રહ્યા છે કે જે રીતે વૈશ્વિક સ્તરે સોના અને ચાંદીની માંગમાં વધારો થઈ રહ્યો છે તે જોતા આગામી સમયમાં હજુ પણ સોના ચાંદીના ભાવો ઉંચકાઈ શકે તેમ છે અને ભવિષ્યમાં બજારમાં ચાંદીની અછત વધુ ગંભીર બની શકે તેમ છે. ન્યૂઝ બુલેટિન પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. ગેરકાયદેસર માછીમારી રોકવા ગયેલા કોન્ટ્રાક્ટરના પુત્ર મકસૂદને બોટમાં ખેંચી પાણીમાં ડૂબાડીને મોતને ઘાટ ઉતારનાર સગીર સહિત 4 આરોપી ઝડપાયા. કરણસિંહ વાઘેલા સહિતના આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મંજૂર. પોલીસે ગુનાહિત ઇતિહાસને લઈ વધુ તપાસ હાથ ધરી. અમદાવાદના કૌભાંડની કહાનીનો ખૂની અંજામ. સ્લમ રીડેવલપમેન્ટ યોજનાના બોગસ કાંડની રજૂઆત કરનાર રસિકભાઈ પરમારની હત્યા બાદ થરાદ કેનાલમાંથી મળી આવી લાશ. વળતરના વિવાદે ગરમાયું રાજકારણ. પંજાબના ઉદાહરણ સાથે ગુજરાત સરકારની નિષ્ક્રિયતા પર ગઢવીનો ચાબખો. સાંસદને પણ આડે હાથ લેતા વળતરનો મુદ્દો ટોચ પર. તહેવારના ટાણે જ બજારમાંથી ચાંદી ગાયબ. ગુરુ પુષ્પ નક્ષત્ર પહેલા જ માંગનો પહાડ અને સરકારી આયાતબંધીએ ચાંદીના પુરવઠામાં સર્જી મોટી અછત. વેપારીઓ ચિંતિત.
તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.